આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ઓડિયો ડીસામાં એગ્રીકલ્ચરનો ખૂબ મોટો બિઝનેસ કરતા પ્રવીણભાઈ દેવચંદભાઈ નો છે. ચાવડા છે એમની અટક, અને ખૂબ સરસ બિઝનેસ કરી રહ્યા છે. હોનાર યુવાન છે. એકવાર કામ થયેલું છે, પણ એની દીકરી એની સાથે જે લગ્ન કર્યા હતા એ દીકરીનો સ્વભાવ બરાબર નહીં હોવાથી તૂટી ગયો છે. પણ ખૂબ સરસ કુટુંબ છે. એમના ફાધર સાથે વાત કરી, ખૂબ વિવેકી માણસ છે, ખૂબ સારી વાત કરી. પણ મારે એક ખાસ વાત એ કરવાની છે કે ઘણા લોકો ખૂબ લંબાણપૂર્વક વાતો કરી અને પછી છેલ્લે એમ કહે કે આપણે યુટ્યુબમાં તો નથી મેળવું. તો મિત્રો ખાસ આ યાદ રાખો કે ક્યારેય મારી સાથે વાત કરો તો મારી આગળ એક જ સિસ્ટમ છે, યુટ્યુબમાં મેળવાની. આ સિવાય બીજી કોઈ સિસ્ટમ નથી. મારી પાસે કોઈ દીકરીની લાઈન નથી કે હું તમને એક દીકરી પકડાવી દઈશ, એવું ક્યારેય માનતા નહીં. આપણે યુટ્યુબમાં મેલી અને તમારો નંબર અંદર હોય અને તમારો બાયોડેટા, તમારી વાતચીત કોઈને ગમી જાય તો તમારો સીધો સંપર્ક કરે અથવા તો મારો સંપર્ક કરે તો હું તમારો સંપર્ક કરાવું. આ એક જ સિસ્ટમ છે. તો જો તમારે યુટ્યુબમાં મૂકવા માટે જ વાત કરવી હોય તો જ વાત આગળ કરવી, નહીં તો ટૂંકી વાત કરીને મેળજો તો ચાલે એમ. બાકી જરૂર નથી કે લંબાણપૂર્વક વાત કરીને મારો ને તમારો બધાનો સમય બગડે. પ્લસ બીજા કોઈ 5 જણાની મારું કામ કરવું હોય તો ન કરી શકું, કેમ કે રાત સુધીમાં ખૂબ ઝાઝા ફોન આવે છે અને ઘણા જરૂરિયાતવાળા લોકોને આનાથી ફાયદો પણ થયો છે. આજે લગભગ 8-10 કામ થયા હોય એવો અંદાજ પણ છે. વારંવાર ફોન તો આવે રાખે છે, પણ એની યાદી મેં નથી બનાવી, એટલે એક સમયે આપણે યાદી પણ મૂકશું. તો હવે પછી ફોન કરો તો યુટ્યુબમાં મૂકવા માટેની વાત હોય તો જ ફોન કરજો. બાકી તમે બાયોડેટા મોકલી દો તો આપણા 3 ગ્રુપ છે, એમાં તમે બાયોડેટા મેળવી શકો. એમાં તમને એડ પણ કરવામાં આવશે, અને નહીં થયા હોય તો હજી પણ હું લિંક મોકલીશ, તમે એડ થઈ જશો. પણ માત્ર મારી સાથે વાતચીત કરવી હોય તો તમારે યુટ્યુબમાં મૂકવું હોય તો જ મારી સાથે વાત કરજો, બરાબર. અને આપણે દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો જોતા રહ્યો. સારો લાગે તો લાઈક કરો અને શેર કરો, જેથી કરીને આવા જે યુવાનો હોય કે યુવતી હોય એને પોતાની યોગ્ય પાત્ર મળી રહે. તો આ આપણે ઓડિયો સાંભળીએ. હેલો પ્રેમજીભાઈ, મજામાં? બસ આનંદ છે. બસ તારા આનંદ જોવે છે. હા, બોલો. બનાસકાંઠાથી બોલું, ડીસામથી. કોણ બોલો? દેવચંદભાઈ બોલું, દેવચંદભાઈ. તમારો વિડીયો હું હમણાં જોતો હતો 2-3 દિવસથી. હા. એટલે પછી મને બધું થોડું સારું લાગ્યું, એટલે મેં કીધું લાવો હું પણ ફોન કરું. ના, સારું કર્યું. બોલો. કઈ કામ હતું કે ખાલી એમ જ? ના, કામ હતું સાહેબ. હવે શું છે, દરવાજો બંધ કરી દે. પ્રેમજીભાઈ, મારે એક બાબો અને 2 દીકરી હતી. બરાબર. એટલે અમારે શું છે કે અમારા સમાજમાં હાટા પ્રથા હોય છે. તમારો સમાજ એટલે કયો સમાજ? અમારો નાઈ સમાજ છે. નાઈ સમાજ, હા, બરાબર. એટલે અમારે શું હાટા પ્રથા છે. એટલે મારે એક બેબી નવસારી જાય છે અને મારે બેબી બાબાનું કર્યું હતું પાલનપુર. બંનેના લગ્ન કર્યા હતા બહુ ધામધૂમથી. પણ હવે શું હતું કે અમારે થોડીક વહુ બરાબર અનુકૂળ નથી એમને આવતી, કારણ કે એના અમારા વિચારો સેટ થતા હતા. મેં તો એને સગવડ બધી આપી હતી, બરાબર. છતાંય એને પછી અમે છૂટું કર્યું, કોઈ લેવડ દેવડ કર્યા વગર. મારી બેબી મેં ત્યાં રાખી. આપણે યુટ્યુબમાં મેળવવા માટે જ વાત કરો છો ને, કે ખાલી એમાંથી વાત કરો છો? ના, એ મારે શું છે, હું તમને મારી ખાલી 1 મિનિટ, અડધી મિનિટમાં હું મારી વાત પૂરી કરું. હા, બરાબર. પછી આપણે કારણ કે યુટ્યુબમાં જ મૂકવાનો છે. જી. હા, કરો, વાત કરો. ના, લંબાણથી વાત કરો તો વાંધો નથી, પણ હું જ લંબાણથી વાત કરીને છેલ્લે પછી તમે કહો કે હવે આપણે યુટ્યુબમાં નથી મેળવું તો તમારો મારો બેનો સમય બગડ્યો. કામ મારી આગળ બીજી કોઈ સિસ્ટમ નથી, એટલા માટે. બરાબર ને? એટલે હું શું છે કે પહેલા બધી મારી જે પ્રામાણિકતાથી જે વાત થઈ કરું એટલે તમને થોડુંક મગજમાં બે ટોટલી ડિટેલ કહો. મેળવું હોય તો તમે હું બધું સાંભળીશ, બરાબર ને? હા, બોલો. હા, એટલે મારે સાહેબ શું હતું કે મેં 2012માં લગ્ન કર્યા હતા. દીકરાના દીકરીના સાથે. એટલે સામે હતું? સામે હતું. અમારે હાટા પડતા છે. હાટા પડતા, બરાબર. સમજાય. હા, પછી સાહેબ શું થયું કે મેં લગભગ આ છોકરી અમારા ને એના બાપના કહેવા નથી, પણ છતાંય મેં સમાજ બધું ભેગું કરી આમ તેમ કરી પ્રામાણિક પ્રયત્ન કરી 2018 સુધી મેં ખેંચ્યું. બરાબર.
પછી મારે ધંધો છે બિયારણનો. હું લગભગ છે 35-40 વર્ષથી મારે કોઈ વેપારનો નહીં ધંધો કરું છું. બિયારણનો? હા, એગ્રીકલ્ચરનો ધંધો છે મારે. 15 વર્ષ ગામડે ધંધો કર્યો કરિયાણાનો, અને 25 વર્ષથી મારે ડીસામાં ધંધો છે. મારે પોતાની દુકાનો છે, પોતાનું મકાને છે, અને એકનો એક બાબલો છે. એક જ બાબત. બરાબર. પછી કંટાળીને અમે સાહેબ છૂટું કર્યું. એને એક બેબી છે. અને પછી આ 19માં શું આવ્યું કે 19માં આવ્યો કોરોના. એટલે 19માં કોરોના થઈ ગયો 21-22 સુધી. એટલે પછી એમાં કીધું આપણે હેડો ને, આપણે કીધું આપણે સમાજમાં વ્યવસ્થિત છીએ ને આપણું પ્રામાણિક ઘર છે, એટલે આપણને પેલું થઈ જાય. એટલે હવે સાહેબ શું છે, દરેક સમાજની ક્રાઇસિસ છે, તો મારા કરતા તમને વધારે ખબર છે ને. અમારા સમાજમાં કારણ કે આપણે 20 વર્ષ પહેલા ખાડા ખોજેલા છે, એક છોકરો ને એક છોડી, એક છોકરો ને એકે છોડી નહીં, એટલે એ આપણે પગમાં અત્યારે આવે છે. અત્યારે નડ્યું. બિલકુલ બિલકુલ ખરી વાત છે. હા, ખરી વાત છે. એટલે હવે સીધા માણસોનો આમાં પીલાવણ થાય છે. વસ્તુ એવી છે કે એક વખત તમે આવી છોકરીને કાઢેલી છે. મેં સાહેબ તમે વધારાની વાત નહીં કરતો, પણ સારા ખર્ચો કરીને મેં લગ્ન કર્યો એ બધા મારા 15-20 લાખ પોણી ગયા. ઓહો, બરાબર. હવે એક બાજુ ખેંચમ તોડમ ખેંચ છે છોકરીઓની, દરેક સમાજમાં ખેંચ છે. હવે અમને જો એવું પાત્ર મળતું નથી. બીજું શું છે કે મારા ક્ષેત્ર કોઈ છોકરા વાળા મળે છે, કોઈ આવા મળે છે. એટલે અમે બાજુ બીએ છીએ, અમારે બધું સંસ્કારી ઘર છે. મેં તો દાદા અંગાથી જિંદગી કાઢી છે. બરાબર. પાંડુરંગ શાસ્ત્રી અંગાથે. ઓહો, બરાબર બરાબર. એટલે પરિસ્થિતિ આ રીતની છે. મારે બાબાની આ ઉંમર લગભગ 33મું વર્ષ ઉતરીને 34મું વર્ષ રનિંગ ચાલે છે. બરાબર બરાબર, સમજાય છે. એટલે હવે કોઈ અમારા સમાજની કોઈ પ્રામાણિક છોકરી હોય, તમારે અમદાવાદમાં કે તમારે ગમે તે, બરાબર છે, સમાજ સિવાય આપણે જવું નહીં. અને આજીવન બજારમાં રહેવાનું છે. અમારે તો અમે ભલે છીએ નહીં, પણ મારે ધંધો લગભગ 40 વર્ષથી મારા વેપારનો છે. વેપારનો ધંધો. બરાબર બરાબર. એગ્રીકલ્ચરનો ધંધો છે. એગ્રીકલ્ચરનો. દીકરાનું નામ શું છે? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, બરાબર. અને અત્યારે એ શું તમારો ધંધો, તમારો જે વારસાગત ધંધો છે એ જ કરે છે એમ ને? ના ના, મારો વારસાગત નહીં, મારો જે બિહારનો ધંધો છે ને, એ જ ધંધો. મારો મેઇન ધંધો છે બટાકાનો અને મગફળીનો. મગફળીનો, બરાબર. આમ મહિને કેટલી આવક થતી હશે તમારે? એટલે મારે મહિને લગભગ ગણો ને વર્ષે 3 થી 3.5 લાખ રૂપિયા મારે ભાડાની આવક છે, 2 થી. અચ્છા, દુકાનો ભાડા આપી હશે? મારે છે 2 દુકાનો છે. એટલે એક દુકાન મેં ભાડે આપેલી છે, 15,000 એનું ભાડું આવે છે. બીજું 40-50 હજાર રૂપિયા 3-4 વીઘા જમીન છે, વર્ષે એનું ભાડું આવે છે. બીજી એક દુકાન છે એનું 10,000 ભાડું આવે છે. એટલે બીજા 2-3 લાખ રૂપિયા અમારે બાબલો અમારે કમાઈ જાય. કોઈ 4 લાખ જેવી સીઝન હોય, કોઈ 5 લાખ મળે વર્ષે. અને સીઝન મોડી આગા પાછી હોય, કારણ કે અમારો એગ્રીકલ્ચરનો ધંધો છે, ખેતી આધારિત ધંધો હોય, પાણી આધારિત. એટલે 6-7 લાખ રૂપિયા વર્ષની અમારી ઇન્કમ છે. બરાબર બરાબર. બીજું કોઈ અમારે અમે જિંદગી કોઈ રૂપિયાનું દેવું બેવું અમે કરતા નહીં. એમાં તો શું છે, આ અમારું જીવન ધોરણ છે. ના, બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. અને મકાન પોતાના છે એમ ને? મકાન મેં લીધું હતું લગભગ ગણો 2018માં 43 લાખમાં. એટલે એ અત્યારે એની કોઈ સારી છે, એના પૈસા સારા આવે છે. બરાબર. આપણે કોઈ આલવાની કોઈ ગણતરી નહીં. અને દુકાન લીધી હતી 1998માં 5 લાખમાં. એટલે એ બજાર વચ્ચે 2 દુકાનો છે. બરાબર બરાબર. એટલે હાલમાં અમારું ફેમિલી 4 જણાનું છે. 4 જણા એટલે કોઈ હું, મારી મિસિસ, મારો બાબલો, અને એને એક 8-9-10 વર્ષની બેબી છે. બરાબર. આગલા ઘરની જે બેબી હતી એ? હા, એ બેબી તમે રાખી એમ ને? છૂટું કર્યું એમાં? બેબી તો આપણો વસ્તા તો આપણે રાખવો પડે ને પ્રેમજીભાઈ. પછી તમારી દીકરીને જે સામે આપી હતી એનું શું થયું? એને મેં ત્યાં રાખી. અચ્છા, એને રહેવા દીધી અને આને છૂટી કરી. હા, હવે એમાં શું હતું કે આપણા સંસ્કારો મારા બધા મિત્ર મંત્રો કે હવે આપણે દીકરીના એક ભાગના 2 ભાગ નથી કરાવવા. બરાબર બરાબર. હા. તો મેં કીધું તારે બેટા કીધું તું રે ને, મારે કીધું મારા પોણી ગયા પૈસા. હવે આપણે એના બાપે એને 2-3 જગ્યાએ બીજા વાળા અહીંયાથી છૂટી થઈ ગઈ પાછી આવી. ઓ, એટલે ત્યાં સંસ્કાર ટૂંકમાં બરાબર નહીં હોય. બરાબર ને? હા. તો અત્યારે તમારે એની સાથે આમ રિલેશન કેવા? મારી દીકરીના? તમારી દીકરી ત્યાં છે તો સંબંધો તો ખરા? એ પાલનપુર છે. મારા ડીસા પાલનપુર 30 કિલોમીટરનું અંતર છે. એ બધી ફેમિલી આવે, મારો જમાઈ આવે છે,
મારા વિવાહ આવે છે, મારી વેવણ આવે છે, કારણ કે એમની દીકરીનો વોક હતો એટલે એમની મારા જ ત્યાં કોઈ વોક જ નતા. હા, સમજાય. ના તો સારું કહેવાય, લ્યો તો સરસ કહેવાય. એ બધા મારે અહીંયા આવે છે અને એમની છોડી એ પહેવાય દેતા નહીં. હા, અચ્છા એમ. હા. ઠીક. એટલે તમારું ટૂંકમાં રોયલ ફેમિલી છે, તમારે બીજો પ્રશ્ન નથી કઈ, બરાબર? ના, એ તો સાહેબ આપણે તો તમારે શું છે, કારણ કે આ તો કદાચ આપણે જો માતાજી કરીને એના કોઈ સંજોગો ભેગા થાય તો આપણે ક્યાં ચૂપું રહેવાનું છે કે ફોન ઉપર વાત કરી મેં તમને તમે મને પેલું કરી દીધું એનું તો. હા, ખરી વાત. એ તો એનું બધું આખું બધું વિડીયો કોલિંગ કરીને આખું બધું આપણે કોઈ વસ્તુ છુપાવવું જ નથી. આપણે તો કેવું છે કે રૂપિયાથી બારોની વાત કરવા વાળા છે. આપણે વધારેની કોઈ વાત કરતા જ નહીં. ના, ખરી વાત. પણ કોઈ અમારા સમાજની કોઈ વિધવા હોય, પછી 30 વર્ષની ઉંમરની કોઈ હોય અને કદાચ એને કોઈ એક આધી બેબી હોય ને, બેબી છોકરો નહીં, છોકરા વાળા તો અમારે હોય ઘણા છે. હા, દીકરી હોવી જોઈએ, બરાબર ને? દીકરી હોય તો શું આપણે તેનું પુણ્ય મળે ને, બાપડી 10-15 વર્ષથી અને આપણે એને ઘેર જતી રહે. બિલકુલ, બહુ ખરી વાત છે. અને છોકરો હોય તો આપણે પારકું લઈ ગમે ત્યારે ભવિષ્યમાં આપણી ફેમિલીમાં નડે કે આજુબાજુમાં નડે કે ગમે તે બોલે નહીં. હા, બરાબર. એમ વાત છે. એટલા માટે અટકી રહ્યું છે. મેં છોકરા વાળો તો મળે ગણાય છે, કારણ કે મારે શું છે કે મારે બજારનું પાહું છે, બજારમાં રહું છું. અને એટલે શું છે, હગા આવે છે પણ આપણને થોડું અનુકૂળ ઓછું આવે છે. બરાબર. એટલે મારા બાબલો આ બાજુ આ પાપડની બાજુ ઉઘણી ગયો છે. એટલે આવે એટલે પછી હું અમારા ઘરમાં બેસીને કે ભાઈ આપણે યુટ્યુબમાં આપણે ફોટો બોટો બાયોડેટા મૂકવા કે હું ચર્ચા કરી પ્રેમજીભાઈ તમને. હવે જો મેં તમને સાંભળી લો. તમે પેલા તો તમારે છે ને તમે તમારા બાબાને પૂછીને જ મને ફોન કરવો જોઈએ. આજે મારે તમે વાત કરું છું ને એ દરમિયાન 10 ફોન બીજા આવી ગયા છે, બરાબર? મને ખબર છે. સાંભળી લો. મેં તમને પેલા જ કીધું કે મેલું હોય ને તો જ આપણે આગળ વાત કરીએ. બીજું મારી આગળ બીજી કોઈ સિસ્ટમ નથી. તો તમારે સમજીને જ મારી યાર જો વાત કરવી હોય ને તો તમારા બાબાને પૂછીને મારી યાર વાત કરવી જોઈએ, બરાબર? હવે તમે એક સરસ માણસ છો તો તમે સમજી ગયા હો કે હું કેવા માંગુ છું. તમારી બધી રજા હું અત્યારે હું આટલી ઘડી હું તમારો 1 કલાકથી વિડીયો જોઉં છું. એટલા માટે જ કહું છું કે અત્યારે મારો સમય કિંમતી, બરાબર? હવે તમે સમય બગાડીને પછી છેલ્લે એમ કહો કે મારો બાબો એને પૂછવું પડશે, બાબો પછી છેલ્લે એમ કહે કે ના આપણે નથી મેળવું, તો મારો ને તમારો બેનો સમય ખોટો બગડો. બીજા 2 માણસોનું જે કામ થવું હોય એ પણ ન થાય ને. બિલકુલ સાહેબ, તમારી તમારે અત્યારે મને કેવું છે કે હાલો મારા બાબાનો ફોટો મોકલું છું, એમ જ કહેવાનું હોય. પછી હવે તો બાબાને પૂછવાનું હતું તો પેલા તમારે પૂછી મોકલી જ તમે કહો છો. હા, નહીં મોકલી જ આપો. એટલે મારો ફોર્સ નથી, ખ્યાલ આવી ગયો? તમને ઈચ્છા પડે તો જ તમે આગળ વધીએ આપણે. પણ આમાં શું છે, ઘણા લોકો આવી રીતે કરતા હોય છે કે બધી વાત છેલ્લે પછી એમ કે હું બાબાને પૂછી તો પછી તમે વાત કરી એનો મિનિંગ શું? હાલ તમે મેં વાત કરી, હવે આપણે યુટ્યુબમાં સાંભળી લો. હવે આપણે યુટ્યુબમાં ન મેળીએ તો તમારા મારા પૂરતી સીમિત રહે. હું કાંઈ તમને ગોતીને દેવા નથી અને તમને કાંઈ મળવાનું નથી. તો જો તમારે મેળવું હોય તો જ વાત કરો, એ હું પેલા બધાને કહી દઉં છું. પણ ઘણા લોકો શું કરે, છેલ્લે સુધી વાત કરી 10-15 મિનિટ બગાડી અને પછી કે હું ફળાને પૂછીને પછી હું મેળવીશ. તો મિનિંગ શું એનો? હાલો કયો, તમે જાણો. સમય બધાનો કિંમતી છે, બરાબર? તમારો કિંમતી સમય છે ને. હા. એટલા માટે કિંમતી સમય છે મને એટલા માટે જ હું લગભગ 1 કલાકથી હું એને 2 ફોન કર્યા. ગાડી લઈને ગયા છે બાબરની બાજુ. હવે આપણે શું છે કે એને કારણ કે આપણે થોડુંક મારે કીધું છે. હું વિડીયો જોતો હતો એટલે મને થોડુંક એમાં અનુકૂળ લાગ્યું એટલે મેં કીધું છે તમે ફાધર છો, બરાબર? તમારે વિચાર લેવું જોઈએ કે આપણે મેળવું હોય તો વાત કરીએ, કાંઈ આવી ગયા પછી વાત કરી. મારી યુટ્યુબ ચેનલ કાંઈ બંધ નથી જવાની, બરાબર? આજે નહીં તો કાલે વાત તમે કરી શકતા હતા, પણ હવે વાત કર્યા પછી હું તમને પછી ચોખવટ કરું છું તો તમે કહો કે આપણે યુટ્યુબમાં જ મેળવું છે અને એટલે જ વાત કરીએ છીએ, એટલે મેં વાત લંબાવી. એ દરમિયાન અત્યારે જો સાંજના સમયે જાજા ફોન આવતા હોય છે. તો આજે માની લો કે તમે કાલે મને વાત કરી હોત અને પછી બાબાએ હા પાડી હોત વાત કરી હોત તો વધારે સારું હતું. ઓલું અત્યારે હું તમારી મજબૂરી થાય કે હું તમને ફોન કરું છું એટલે તમે મેલાવો છો, એવું હું કોઈને કરવા નથી માંગતો. કેમ મારે એનાથી કાંઈ આની આવક તો કાંઈ છે નહીં. માત્ર મારો સમય કિંમતી છે, એટલો સમય હું બગાડું છું. તો એ સમય બહુ કિંમતી કામ કરો છો. અમે આ છેલ્લા અમે તો 12 મહિનાથી છે ને પગ તોડીએ છીએ તો અમારે છે ને એક બે બાબત ઉડી જાય છે કોઈ. જી. તો એમ છતાંય જો તમારે મેળવું હોય તો તમે બાબાનો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળવી દઈશું, બરાબર ને? હા. તો મોકલો છો ફોટો? તમે શું કરો છો? ફોટોમાં મારે બીજી કોઈ પાસે, કારણ કે મને તો શું છે હું ભણેલો પણ મને ફોટામાં બધું સેન્ડ કરતા નથી આવડતું. હા, કાંઈ વાંધો નહીં. કોઈ આવે ને પછી મને ફોટો મોકલી મને જરા ફોન કરી દેજો, બરાબર ને? સારું. ભલે. બાકી આપણી એક વસ્તુ છે, આપણી ટોટલ વસ્તુ છે ને સાહેબ, એમાં એક સારી ભારનું કોઈ આગા પાછું નહીં હોય. ના, બિલકુલ. એ તો તમે બહુ સ્પષ્ટ માણસ છો, એ તો મને ખ્યાલ આવી ગયો. એમાં કે તમારો બીજો કાંઈ પ્રશ્ન નથી, કાંઈ વાંધો નહીં. અને બાબાનું નામ શું છે? અરવિંદભાઈ દેવચંદભાઈ
ચાવડા આમાં અમે નાઈ લખાઈ છે, પણ આપણે જે પેરા એટલા છે ચાવડા અમે લખાઈ. પ્રવીણભાઈ દેવસિંહભાઈ ચાવડા, બરાબર, કાંઈ વાંધો નહીં, ભલે 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 ભલે. ઓકે ઓકે ઓકે, હાજી હાજી, હા હા. પણ એ સાહેબ એક અમારે શું છે, જેટલી ઘડી સમાજનું હોય ને એટલી ઘડી સમાજનું થોડું. બિલકુલ, એ તો તમે વાત કરી છે એટલે એ રીતે જ આપણે આગળ વધશું, બરાબર ને? બરાબર. હા હા હા, જી જી જી, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હા ભલે ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.